નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજ ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું। તો મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલો। આજે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના। આ તારીખે આવશે 18મો હપ્તો। જાણો ક્યારે મળશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારે જરૂરિયાત મુજબ લોકોને અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓ ઉદ્દેશ્ય દેશના દરેક વર્ગના લોકોનું જીવ ધોરણ ઊંચું લાવવાનો છે। આમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે। અત્યાર સુધીમાં આ યોજનામાં 17 હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 18મા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રો બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું જરૂરી છે, જેથી કરીને હપ્તો તમારા ખાતામાં રેગ્યુલર પડી રહે। પીએમ કિસાન યોજનાની અરજીની સ્થિતિ તપાસવા માટે ટોલ ફ્રી નંબર 155261 પર સંપર્ક કરી શકો છો। આ નંબર પર સંપર્ક કરીને જાણી શકો છો કે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં, તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં, વગેરે વગેરે તમે માહિતી લઈ શકો છો। દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે। મોદી સરકારે પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની તારીખ જાહેર કરી છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર 18મા હપ્તાની રકમ 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે।